ગુજરાતી ફરસાણમાં પ્રખ્યાત એવી ખાંડવી તો આજે આપણે એકદમ ઇન્સ્ટન્ટ એવી ખાંડવી બાઇટ્સ બનાવીશું. હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં. બાળકોને ટિફિનમાં આપી શકાય અને ઝટપટ નાસ્તા માટે બની જાય તેવી આજે ખાંડવી બનાવવા માટે અડધા કપ જેટલો ચણાનો લોટ, તેની સામે 1 કપ જેટલી ખાટી છાશ, તેમાં આપણે હળદર અને મીઠું એડ કરી દઈએ અને એકદમ સારી રીતે બેટરને મિક્સ કરી દેવાનું છે. બેટરમાં કોઈ પણ પ્રકારના ગાંઠા ના રહે તે રીતે એકદમ સારી રીતે આપણે મિક્સ કરી દઈશું. જો તમને મસાલો વધારે ભાવતો હોય તો આ સ્ટેજ ઉપર આદુ મરચાં લસણની પેસ્ટ પણ આમાં એડ કરી શકાય અને લીલા ધાણા પણ એડ કરી શકાય છે. આ નાસ્તો બાળકો માટે બનતો હોવાથી મેં આમાં આદુ મરચાં લસણની પેસ્ટ એડ નથી કરી. જો તમને ભાવે તો એડ કરી દેવાનો, ટોટલી ઓપ્શનલ છે. તો આ રીતે ઝટપટ કાંઈ પણ આપણે આઈડિયો ન સૂઝે કે શું નાસ્તામાં આપવું, તો આ રીતના સિમ્પલ એવી ખાંડવી બાઇટ્સ બનાવીને આપી શકાય છે. તો એકદમ સારી રીતે અહીંયા પર તમે જોઈ શકો છો, મેં એક પણ પ્રકારના ગાંઠા વગર બેટરને એકદમ સારી રીતે મિક્સ કરી દીધું છે. હવે એક નોનસ્ટિક પેનની અંદર આપણે આ બેટર એડ કરી દેવાનું છે. આમાં કોઈ પણ પ્રકારનું ઘી એડ કરવાની જરૂર નથી, આપણે ઘી લાસ્ટમાં એડ કરીશું. તો હવે ધીમા ગેસની ફ્લેમ ઉપર સતત મિશ્રણને ચલાવતા જઈએ અને જ્યાં સુધી મિશ્રણ આપણું ઘટ ના થાય ત્યાં સુધી આપણે એને ચલાવતા રહીશું. જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આવા વિડીયોઝ જોવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. બાજુમાં રહેલ બેલ આઇકન પણ ક્લિક કરી દેજો, જેથી કરી નવી નવી રેસિપીઝના નોટિફિકેશન્સ તમને મળતા રહે. તો પણ અહીંયા તમે જુઓ તો આપણું જે બેટર છે એકદમ થીક કન્સિસ્ટન્સીનું થઈ ગયું છે. જો આમાંથી તમારે ટ્રેડિશનલ ખાંડવી બનાવવી હોય તો પણ બની જાય. બેટર થોડું થીક થઈ જાય એટલે એને ગ્રીસ કરેલી પ્લેટ કે પછી પ્લેટફોર્મની ઉપર એકદમ થીન લેયર કરી દેવાનું છે. ઠરી જાય એટલે પાતળી એવી સ્ટ્રીપ કાઢી અને ખાંડવીનો શેપ આપી દેવાનો. આપણે ઇન્સ્ટન્ટલી બનાવતા હોવાથી આપણે આમને ખાંડવીનો શેપ નહીં આપીએ પણ બાઇટ્સનો શેપ આપીશું, જેથી કરી અને આમાં કંઈ પણ પ્રકારની ઝંઝટ રહેતી નથી વાળવાની, ઉખેડવાની. ઓછા સ્પેસમાં કે પછી એક ડીશમાં કહું તો તેમાં પણ આ સારી રીતે સેટ થઈ જશે. થોડું એવું તેલ આ સ્ટેજ ઉપર આપણે એડ કરીશું. તમે જુઓ તો હવે આપણો જે લોટ છે એકદમ ભેગો થવા લાગ્યો છે. હવે એક પ્લેટને આપણે ગ્રીસ કરી લઈશું તેલથી. ત્યારબાદ આપણું આ મિશ્રણ આપણે આમાં એડ કરી દેવાનું છે. આમાંથી તમે ઢોકળીનું શાક પણ બનાવી શકો છો. જો ઢોકળીના શાકની રેસિપી જોતી હોય તો મને કોમેન્ટમાં જરૂર જણાવજો. હું નેક્સ્ટ વિડીયો ઢોકળીનું શાક, આ જ ઢોકળીમાંથી આપણે એકદમ ટેસ્ટી એવું શાક બનાવીશું. તો અહીંયા તમે જુઓ તો આપણું જે મિશ્રણ છે એકદમ થાળીમાં સરસ રીતે ફેલાવી દેવાનું છે. પ્રેસ કરતા જઈ અને સારી રીતે આને આપણે ફેલાવી દઈશું. ઘણી બહેનોની એવી ફરિયાદ હોય છે કે બાળકો રૂટીનની જે આપણી દેશી રેસિપીઝ હોય છે તે ખાવાનું પસંદ નથી કરતા, પરંતુ હાલના સમય પ્રમાણે બાળકોના ટેસ્ટ બડ ઘણા ચેન્જ થઈ ગયા હોવાથી રેસિપીઝમાં આપણે પણ ઘણું એવું ચેન્જીસ લઈ આવવો પડશે. તમને એક સરળ આઈડિયા આપું તો જો આ પ્રકારની ખાંડવી બનાવી, ખાંડવી બાઇટ્સ, અને વઘાર કર્યા બાદ તેમાં પેરી પેરી મસાલો એડ કરી કે પછી ચીઝ એડ કરી દેવાનું થોડું એવું, તેનાથી આપણી રેસિપી કાંઈ અનહેલ્ધી નહીં થઈ જાય પણ થોડો એવો ટેસ્ટ આવશે તો બાળકોને પણ ખાવાની મજા આવશે. આમાં ચણાનો લોટનો જ ઉપયોગ કરેલો છે, તમે જુઓ તો જરા પણ અનહેલ્ધી નથી. તેથી પેરી પેરી મસાલો પણ એડ કરી ટિફિનમાં દઈ દેવાનું. તો બાળકોને નવા નવા ટેસ્ટ મળશે તો તે આ રેસિપી જરૂરથી ખાશે અને બીજી વાર બનાવડાવશે પણ. તો હવે આપણે વઘાર કરી લઈએ. 10 મિનિટ સુધી આપણી ખાંડવી બાઇટ્સને આપણે ઠરવા મૂકેલી હતી. એકદમ સરસ રીતે ઠંડી થઈ ગઈ છે. ચાકુની મદદથી નાના નાના પીસીસ કરી લઈએ. એકદમ આસાનીથી પ્લેટમાંથી છૂટી પડી જાય છે. તમે જુઓ તો એકદમ પોચી અને સોફ્ટ જેલી જેવી આપણી ઢોકળી બનીને તૈયાર થઈ ગઈ છે. તેલની અંદર જીરું, તલ, મીઠો લીમડો એડ કરી અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. તો છે ને એકદમ સરળ રેસિપી. તો નેક્સ્ટ ટાઈમ જ્યારે ઉઠવામાં લેટ થઈ જાય અને ટિફિન માટે કંઈ યાદ ન આવે તો આ ખાંડવી બાઇટ્સ બનાવીને જરૂરથી બાળકોને આપજો. અહીંયા પર હું થોડું એવું ચીઝ સ્પ્રેડ કરીશ, સાથે પેરી પેરી મસાલો પણ એડ કરી દઈશ. તો આનાથી કાંઈ રેસિપી આપણી અનહેલ્ધી નથી થઈ જતી, આનો સ્વાદ થોડો એવો વધી જાય છે. તમે જુઓ તો ચણાનો લોટનો જ ઉપયોગ કરેલો છે. રેસિપી ટોટલી હેલ્ધી જ છે. તો કેવી લાગી રેસિપી કોમેન્ટમાં મને જરૂર જણાવજો.